ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી ભાષાના વ્યાકરણમાં ગયા વખતે આપણે સમાસના ભાગ 1માં 3 સમાસની વાત કરી: દ્વંદ્વ, કર્મધારય અને બહુવ્રીહી. આજે આપણે ભાગ 2 તરફ જઈ રહ્યા છીએ. સંપૂર્ણ વિગતપૂર્ણ અભ્યાસ આપણે અત્યારે કરવાનો છે. બાકીના જે સમાસ છે તે ઉદાહરણ સહિત જોઈએ, સમજીએ, જેથી કરીને આપણે પણ ભવિષ્યમાં જ્યારે લેખન કાર્ય કરવાનું થાય અથવા વાંચન કાર્ય કે કોઈ પરીક્ષાનું માધ્યમ હોય, જાહેર પરીક્ષાઓમાં પણ વ્યાકરણના આ વિભાગો, ટોપિક, છંદ, અલંકાર, સમાસ એના લગતા પ્રશ્નો આવે જ છે. એટલે માત્ર 10માની પરીક્ષા પૂરતું સીમિત ન રહેતા તે 11મું હોય, 12મું ધોરણ હોય, કોલેજ લેવલે ગુજરાતી હોય કે જાહેર પરીક્ષાઓ લેવલે ગુજરાતી હોય, ત્યાં આ ટૉપિક આવે છે ને આવે છે. એટલે એ મહત્ત્વનો છે. માતૃભાષા ગુજરાતી હોવાના નાતે પણ ગુજરાતી સાથે જ્યારે આપણે જોડાયેલા છીએ ત્યારે છંદ, અલંકાર, સમાસ, આ જે મુખ્ય વ્યાકરણના જે વિભાગો છે તે પણ આપણને તેના વિશેનો ખ્યાલ એ હોવો જરૂરી છે. એક ગુજરાતી હોવાના નાતે એટલે એ પણ એટલા માટે પણ જરૂરી છે. એટલે પરીક્ષા ઉપરાંત જીવનભર કામ લાગે તેવા આ ટૉપિક છે. તો શરૂ કરીએ. ભાગ 2, સમાસ. સમાસની વ્યાખ્યા આપણે સમજી લીધી કે આપણા લખાણને ટૂંકું અને સચોટ બનાવવાના ઉદ્દેશથી આપણે સમાસનો ઉપયોગ કરીએ છીએ. 2 કે તેથી વધુ પદો જોડાઈને એક આખો શબ્દ, નવો શબ્દ બને તેને સમાસ તરીકે ઓળખવામાં આવે છે. એ શબ્દને સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે. અને સમાસને ઓળખાવવા માટે જ્યારે એ શબ્દોને છૂટા પાડવામાં આવે છે ત્યારે તે સામાસિક પદ સમાસ વિગ્રહ તરીકે ઓળખાય છે. તો સમાસ, સમાસ વિગ્રહ અને સામાસિક પદ, આ 3 શબ્દો એ અતિ મહત્ત્વના છે સમાસ માટે. જોયું આપણે દ્વંદ્વ સમાસ, જોયું આપણે બહુવ્રીહી સમાસ અને કર્મધારય સમાસ. ત્યાર પછી આગળ વધીએ નંબર 4 પ્રકારમાં. અવ્યયી ભાવ સમાસ. અવ્યય, અવ્યય. ગુજરાતી ભાષામાં અવ્યય શબ્દો હોય છે. હવે એ કેવા તે પહેલાં સમજી લઈએ કે અવ્યય કોને કહેવાય. અવ્યય, જેનો વ્યય થતો નથી તેવા. વ્યય ન થવું એટલે સાદી ભાષામાં વાત કરીએ તેનો અર્થ થાય છે વેડફાવું. દરેક માતા પિતા પોતાના સંતાનોને કહેતા હોય છે કે પૈસાનો વ્યય ન કરો, એટલે વેડફવા ન જોઈએ, એ અર્થમાં છે. પણ વ્યાકરણની દ્રષ્ટિએ તેનો અર્થ થાય છે વ્યય એટલે પરિવર્તિત થવું, અવ્યયી એટલે જે પરિવર્તિત થતા નથી તેવા શબ્દ. ઇંગ્લિશમાં જેને ઇનડેક્લિનેબલ વર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે પરિવર્તન પામતા નથી. અહીંયા આપેલું છે કે અને એવો ભાવ શબ્દ સાથે જે જોડાયેલા હોય તેવા, એટલે અવ્યય જે સમાસિક પદમાં આવેલો હોય તે સમાસને અવ્યયી ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. આટલું યાદ રાખવાનું રહેશે. પૂર્વપદ અવ્યય હોય. અવ્યયી ભાવ સમાસનો એક નિયમ છે કે પૂર્વપદ અવ્યય હોય છે. અવ્યય એટલે જે પરિવર્તન પામતા નથી તેવા શબ્દો. કયા? તો એ સમજી લઈએ. દાખલા તરીકે દ્રષ્ટાંત આપેલું છે કે યથાર્થ. હવે યથાર્થ શબ્દમાં યથા પ્લસ અર્થ, તો યથાર્થ થાય છે. એટલે આપણે જોવાનું રહેશે કે યથા પ્લસ અર્થ એટલે યથાર્થ. ક્લિયર? તો યથા શબ્દ છે, મેં અંડરલાઈન કરેલી છે. યથા શબ્દ, આજીવનમાં આ શબ્દ, ઉપરવાળમાં ઉપર શબ્દ, અધોમુખમાં અધો શબ્દ, યથા શબ્દ. તો આ જે બધા શબ્દો છે એ પૂર્વપદ તરીકે અવ્યય છે. અને એ રીતે પૂર્વપદ જ્યારે અવ્યય હોય ત્યારે એ અવ્યયી ભાવ સમાસ બને છે. તેની અસર સમસ્ત પદ પર એવી પડે છે કે આખા સમાસને તે અવ્યય બનાવી દે છે. આ પણ ખાસ બીજો નિયમ. પૂર્વપદ, પહેલો નિયમ છે પૂર્વપદ અવ્યય હોય
અને એ પૂર્વપદની અસર એવી હોય કે જે આખા પદને પણ અવ્યય બનાવી દે છે, એટલે આવા સમાસને અવ્યયી ભાવ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં પણ આગળ વિગતવાર સમજૂતી કે અવ્યયી ભાવ સમાસમાં કેટલીક વાર ઉપરના ઉદાહરણોમાં છે તેમ પૂર્વપદ અવ્યય અને ઉત્તરપદ નામ સંજ્ઞા પણ હોય છે. દાખલા તરીકે પ્રતિપદ, તો પ્રતિ એ અવ્યય છે, પડ એ શું છે, પડ એટલે ક્ષણ, તો શું થયું, સંજ્ઞા. નિરંતર, નિરંતર, દરરોજ વગેરે તેના બીજા દ્રષ્ટાંતો છે. ત્યાર પછી પૂર્વપદ અને ઉત્તરપદ વિશેષ સંબંધવાળા હોય છે, જેમ કર્મધારયમાં હતું તે રીતે. યથાપૂર્વ, યથાયોગ્ય, ટૂંકમાં યથા શબ્દ આપણે ખાસ યાદ રાખવાનું. યથા, પ્રતિ, આ, બરાબર, મોટે ભાગે આવા શબ્દો આવતા હોય છે, તે અવ્યયી ભાવ સમાસ તરીકે ઓળખાય છે. તો આ થયો એકદમ સરળ સમાસ છે. આપણે જ્યારે એ સમજી જઈએ ત્યારે એ આપણને ગોખવું પડતું નથી. અવ્યય પૂર્વપદ હોય અને આખું શબ્દ અવ્યયી ભાવ બને ત્યારે અવ્યયી ભાવ સમાસ બને છે. બસ આટલું યાદ રાખવાનું. આપણે કહીએ કે મારે દાન કરવું છે તો યથાશક્તિ આપીશ એમ, તો યથાશક્તિ શબ્દ આવ્યો તો યથાશક્તિ, શક્તિ પ્રમાણે, યથાશક્તિનો અર્થ થશે શક્તિ પ્રમાણે. યથા બુદ્ધિ, યથામતિ, બુદ્ધિ પ્રમાણે, મતિ પ્રમાણે. યથાયોગ્ય, યોગ્યતા પ્રમાણે, બરાબર. તો આ રીતે તેનો અર્થ થતો હોય છે. યથાપૂર્વ તો પૂર્વ પહેલાં મુજબ, પહેલાં પ્રમાણે. યથાયોગ્ય તો યોગ્ય હોય તેમ, યોગ્ય પ્રમાણે. તો આ રીતે તેનો અર્થ થતો હોય છે. સમાસ વિગ્રહ પણ સમજવું જરૂરી છે. સમાસ વિગ્રહ થાય પછી જ આપણે જે તે સમાસને ઓળખી શકીએ છીએ. તો આ થઈ તેની અવ્યયી ભાવ સમાસની વાત, ઇનડેક્લેરેબલ વર્ડ્સ. ત્યાર પછી નંબર 5 પર આવે છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ, તે પુરુષ, પછીનો પુરુષ સમાસ. અર્થ એવો થાય છે, પણ આપણે એ અર્થમાં પડવાનું નથી. નામ છે તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસને યાદ રાખવાની માત્ર એક રીત કે તેમાં પ્રત્યયો, કારક પ્રત્યયો દ્વારા તે વિગ્રહ બને છે. વિભક્તિ પ્રત્યયો દ્વારા જેનો વિગ્રહ થતો હોય તેવા સમાસને તત્પુરુષ સમાસ કહે છે. આ એક એની વ્યાખ્યાની એક સમજૂતી છે. હવે વિભક્તિ પ્રત્યયો કે વિભક્તિ કારક એટલે શું એ પહેલાં ખાસ સમજવું પડે. તો સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી આ ચારેય ભાષાઓમાં વિભક્તિ પ્રત્યયો આવે છે. એ વિભક્તિ પ્રત્યયો એવા હોય છે કે જે વિભક્તિ કારકોમાં એની 8 વિભક્તિઓ હોય છે, જે કર્તાથી લઈને સંબોધન સુધીની 8 વિભક્તિઓ હોય છે. અને આ વિભક્તિઓને જે પ્રત્યય લાગે તે વિભક્તિ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કર્તા વિભક્તિની વાત કરીએ તો કર્તાને લગભગ પ્રત્યય લાગતું નથી, એટલે એને શૂન્ય પ્રત્યય લાગે છે. ત્યાર પછી કર્મ વિભક્તિ, પહેલાં 8 વિભક્તિના નામ. કર્તા વિભક્તિ એ પ્રથમા વિભક્તિ થશે. કર્મ વિભક્તિ એ દ્વિતીય વિભક્તિ થશે. ત્રીજી વિભક્તિ તૃતીય વિભક્તિમાં એ કરણ વિભક્તિ આવશે. ચતુર્થી વિભક્તિમાં સંપ્રદાન વિભક્તિ આવશે. પંચમી વિભક્તિમાં અપાદાન વિભક્તિ આવશે. ષષ્ઠી વિભક્તિમાં સંબંધક વિભક્તિ આવશે. સપ્તમી વિભક્તિમાં અધિકરણ વિભક્તિ આવશે. અને અષ્ટમી વિભક્તિમાં સંબોધન વિભક્તિ આવશે. કર્તા અને સંબોધન પહેલી અને 8મી એ વિભક્તિઓ એવી છે કે જેને લગભગ પ્રત્યય લાગતો નથી. તો પ્રત્યય કોને લાગે છે? તો બીજીથી લઈને 7મી વિભક્તિ સુધી પ્રત્યયો લાગે છે. હવે આ પ્રત્યયો પ્રમાણે આપણે કારક પ્રત્યયો જોઈશું. અને કારક પ્રત્યયો જેને લાગે તે પ્રમાણે તત્પુરુષ સમાસ બનશે. એટલે પ્રથમા તત્પુરુષ કહી શકાય, દ્વિતીય તત્પુરુષ અથવા કર્મ તત્પુરુષ, કરણ તત્પુરુષ, સંપ્રદાન તત્પુરુષ. તો આ રીતે એક કારક બનતો હોય છે, તે તત્પુરુષ સમાસ કહેવાય છે. એ પહેલાં ટૂંકમાં તત્પુરુષ સમાસ સમજતા પહેલાં આપણે વિભક્તિ પ્રત્યયો ખાસ સમજવા પડે. હવે કર્તા છે તો કર્તા એટલે ક્રિયાનો કરનાર, એટલે એમાં એને આપણે સમજી શકીએ છીએ. પણ કર્મ એટલે શું? તો કર્તા દ્વારા જે ક્રિયા થાય છે, કર્મ થાય છે, તે કર્મ વિભક્તિ લાગે. દ્વિતીય પુરુષ તરીકે ઓળખાય છે, બીજો પુરુષ તરીકે. ત્યાર પછી કરણ વિભક્તિ કોને કહેવાય?
તો કરણનો અર્થ થાય છે સાધન, કારણ કે ક્રિયાનું સાધન. ક્રિયા કોના દ્વારા થાય છે? દ્વારા શબ્દ આવે છે, એમાં પ્રત્યય રીતે જ આપેલા છે, આપણે એને સમજતા જઈશું દ્રષ્ટાંત સાથે. તો કરણ વિભક્તિ એટલે કઈ વિભક્તિ? તો ક્રિયાનું કારણ બતાવતી હોય તે કરણ વિભક્તિ, જેમાં ક્રિયાનું કારણ બતાવેલું છે કે ક્રિયા કોના દ્વારા થાય છે. હું તમને કહું કે હું ફોન દ્વારા, મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણ આપી રહ્યો છું. તો મારી જે શિક્ષણ કાર્યની પદ્ધતિ છે, એ ક્રિયા છે, એ કોના દ્વારા થઈ રહી છે? તો ઓફલાઈન ઓનલાઈન તો ખરી જ, પણ કોના દ્વારા? તો મોબાઈલ ફોન દ્વારા, લેપટોપ દ્વારા, કે જે તે માધ્યમ દ્વારા. બરાબર? તો આ રીતે દ્વારા શબ્દ, તેથી, થકી, વડે, થકી, વડે, દ્વારા, આ રીતે એના પ્રત્યયો છે. એ એટલા પ્રત્યયો આવે એટલે એટલું યાદ રાખવાનું કે ત્રીજી વિભક્તિ છે. ચતુર્થી વિભક્તિને સંપ્રદાન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંપ્રદાન વિભક્તિનો અર્થ થાય છે કે ક્રિયાનું ફળ ભોગવનાર કોણ? એટલે ક્રિયાનું ફળ જેને મળે તે સંપ્રદાન. ચોથું, તો દાખલા તરીકે હું તમને એવું કહું કે હું ઓફલાઈન કે ઓનલાઈન જે શિક્ષણ કાર્ય કરી રહ્યો છું એ વિદ્યાર્થીઓ માટે કરું છું, મારા વિદ્યાર્થીઓ માટે કરું છું. તો માટે મારી ક્રિયાનું ફળ કોને મળે છે? વિદ્યાર્થીઓને મળે છે. તો એ ફળ ભોગવનાર કોણ? વિદ્યાર્થીઓ. કરતા તો એ કામ કરે જ છે, પણ ક્રિયાનું ફળ ભોગવનાર કોણ? તો વિદ્યાર્થીઓ. તો માટે, વિદ્યાર્થીઓ માટે, મારા માટે, તેના માટે. તો માટે શબ્દ મહત્વનો છે. તો પ્રત્યય કયો આવશે? માટે. તેને માટે. તો માટે એટલું યાદ રાખવાનું રહેશે કે માટે એટલે ક્રિયાનું ફળ ભોગવનાર, માટે પ્રત્યય આવે એટલે ચતુર્થી વિભક્તિ, સંપ્રદાન વિભક્તિ. પંચમી વિભક્તિ છે અપાદાન વિભક્તિ. અપાદાન વિભક્તિમાં અપાદાનનો અર્થ થશે અલગ થવાની વાત. હવે તત્પુરુષ સમાસ. તો વિભક્તિની જે ચર્ચા ચાલી રહી છે એ વિભક્તિમાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ. કર્મમાં દાખલા તરીકે ને પ્રત્યય ને એ પ્રત્યય. વિદ્યાર્થીએ કામ કર્યું, વિદ્યાર્થીએ તેને આપ્યું, શિક્ષકે વિદ્યાર્થીને આપ્યું. તો અહીંયા શિક્ષકે તો કર્તા છે, પણ એ પ્રત્યય છે, એટલે કોઈક વાર એ પ્રત્યય પણ આવે કર્તા સાથે, કોઈક વાર ન પણ આવે. ત્યાર પછી વિદ્યાર્થીને એ દ્વિતીય કર્મ છે, પુરુષ છે, તો એ કર્મ વિભક્તિ થઈ. અને વિદ્યાર્થીને ને પ્રત્યય એ કર્મ વિભક્તિને લાગુ પડે છે. કરણ વિભક્તિની વાત કરી, સંપ્રદાનની વાત કરી. અપાદાન, અપાદાનમાં અલગ થવાની વાત છે કે એક વસ્તુ કે વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ અલગ થાય છે. દાખલા તરીકે વાત કરીએ આપણે કે વિદ્યાર્થી ઘરેથી સ્કૂલે જાય છે. હવે આજે વિદ્યાર્થી જે છે એ ઘરેથી જ અલગ થયો, છૂટો પડ્યો અને સ્કૂલ જાય છે. તો ઘરેથી મહત્ત્વનો પ્રત્યય છે થી. પ્રત્યય તો આપણને ખબર છે, પ્રત્યય એટલે શબ્દની પાછળ લાગતા શબ્દ કે વર્ણ, અક્ષર. તો થી એ પ્રત્યય છે, અલગ પડે છે. વૃક્ષ ઉપરથી ફળ નીચે પડ્યું, તો ઉપરથી એ પ્રત્યય છે, વૃક્ષથી ફળ અલગ થયું. તો અપાદાનમાં એટલું યાદ રાખીશું આપણે કે અલગ થાય છે. ઘરેથી સ્કૂલ, સ્કૂલેથી ઘર, બરાબર, કોઈ પણ જગ્યાએ એ અલગ થવાની વાત છે, અપાદાનમાં આવશે. ષષ્ઠી વિભક્તિ એ સંબંધ વિભક્તિ છે. એ એક વસ્તુનો, વ્યક્તિનો બીજી વસ્તુ કે વ્યક્તિ સાથેનો સંબંધ બતાવે છે. તેના પ્રત્યયો છે નોની, નૂના અને રોરી, રૂરા. દાખલા તરીકે એવું કહીએ કે આ મારો ફોન છે, મારો ફોન, તો ફોનનો સંબંધ મારા સાથે છે. વિદ્યાર્થીનો વર્ગખંડ, તો વર્ગખંડનો વિદ્યાર્થી સાથેનો સંબંધ છે, એટલે નો એ પ્રત્યય છે, સંબંધ બતાવે છે એકબીજાનો. તો એ સંબંધ બતાવતી વિભક્તિ સંબંધ વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, છઠ્ઠી વિભક્તિ છે. ત્યાર પછી સપ્તમી વિભક્તિ. સપ્તમી વિભક્તિમાં અધિકરણ વિભક્તિ તરીકે ઓળખાય છે. અધિકરણ વિભક્તિ એટલે એનો અર્થ થાય છે અધિકાર હોવો. વ્યક્તિ કે વસ્તુનો જેના પર અધિકાર હોય તે અધિકરણ વિભક્તિ બને છે. દાખલા તરીકે આપણે કહીએ કે ટેબલ પર પુસ્તક છે, ટેબલ ઉપર, તો પુસ્તકનું અધિકાર ક્યાં છે? તો ટેબલ પર. વિદ્યાર્થી બેન્ચ ઉપર બેઠો છે, શિક્ષક ખુરશી પર બેઠા છે, તો ઉપર.
ટેબલની નીચે ડસ્ટર પડ્યું છે. આપણે આવા લાઈવ એક્ઝામ્પલ જ લઈએ કે જેથી તમે સારી રીતે સમજી શકો. તો એમાં એવું કહેવા માગે છે કે ઉપર, નીચે, બાજુમાં, આગળ, પાછળ સ્થળ બતાવો. તો સ્થળ અને સમય અધિકરણમાં બે વસ્તુનું બાબતનો ખ્યાલ રાખવાનો છે, સ્થળ અને સમય. તો સ્થળ અને સમયનો ઉલ્લેખ કરે ત્યારે અધિકરણ વિભક્તિ બને છે અને એને લગતા સમાસને અધિકરણ તત્પુરુષ સમાસ કહેવામાં આવે. બરાબર. હવે દ્રષ્ટાંત સાથે આપણે ક્રમશઃ સમજીએ. સંબોધનમાં આવતો સમાસ આવતો નથી. ક્લિયર? તો આ રીતે તત્પુરુષ સમાસને સમજવા માટે વિભક્તિ પણ સમજવી પડે. વિભક્તિને આપણે સમજી લીધી, પ્રથમાથી લઈને સપ્તમી સુધીની. સંબોધન લગભગ નથી આવતી. તો આ રીતે 7 વિભક્તિ અહીંયા ઉદાહરણો આપેલા છે કે કળાધર, કળાને ધારણ કરનાર, ને પ્રત્યય આવે. મેં તમને વાત કરેલી ને પ્રત્યય એટલે કર્મ વિભક્તિમાં આવશે. તો અહીંયા બતાવેલું જ છે, બીજી વિભક્તિનું છે. બરાબર. વિધિ નિર્મિત, વિધિથી નિર્મિત, નિર્મિત થયેલો છે પણ શેમાંથી? કારણ. નિર્મિત થવાનું કારણ શું? વિધિ. તો ત્રીજી વિભક્તિમાં આવ્યું, કરણ વિભક્તિમાં. કમરપટ્ટો, કમર માટે, કમર માટેનો પટ્ટો એવું પણ ચાલે. કમર માટે પટ્ટો, ચોથી વિભક્તિ માટે શબ્દ છે. રોગમુક્ત, રોગથી મુક્ત, મુક્ત થયા છે, અલગ થયા છે, દૂર થયા છે. શેનાથી? રોગથી. થી પ્રત્યય. હવે થ્રી પ્રત્યય 2 વિભક્તિમાં આવે છે. આ પાછું ખાસ સમજવાનું છે આપણે કે એક થી અહીંયા પણ છે ને એક થી અહીંયા પણ છે. એટલે ત્રીજી વિભક્તિમાં પણ થી પ્રત્યય આવશે અને પંચમી વિભક્તિમાં પણ થી આવશે. પણ એક થી છે કારણ દર્શક અને એક થી છે અલગતા દર્શક. ખાસ યાદ રાખવાનું, એ બંનેનો તફાવત છે. એટલે એ રીતે આપણે એ સમજી લેવાનું રહેશે. ત્યાર પછી ઘરધણી, ઘરનો ધણી, માતૃપ્રેમ, માતાનો પ્રેમ, પિતૃપ્રેમ, પિતાનો પ્રેમ, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર માટેનો પ્રેમ. આ બંનેમાં તફાવત છે. પિતૃપ્રેમ પિતા માટેનો પ્રેમ, પિતૃપ્રેમ પિતાનો પ્રેમ, અને માતૃપ્રેમ માતાનો પ્રેમ, અને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર માટેનો પ્રેમ. તો રાષ્ટ્રપ્રેમ જશે ચોથી વિભક્તિમાં અને માતૃપ્રેમ જશે છઠ્ઠી વિભક્તિમાં. બરાબર. આ પણ મહત્ત્વનું છે. ત્યાર પછી ધણી છે. ધણી એટલે માલિક. કોનો? ઘરનો. ઘર સાથેનો સંબંધ છે. તો નો પ્રત્યય ષષ્ઠી વિભક્તિ. કાર્યકુશળ, કાર્યમાં કુશળ સપ્તમી વિભક્તિ. કાર્યમાં કુશળતા શેમાં છે? કાર્યમાં. અધિકાર શેના પર? કાર્ય પર. બરાબર. તો આ થશે અધિકરણ વિભક્તિ. બરાબર. તો આ રીતે તત્પુરુષ સમાસ અહીંયા આપેલું જ છે. વિભક્તિ પ્રત્યય પ્રમાણે સમાસ. આ સમાસના પદોને કોઈને કોઈ વિભક્તિના સંબંધથી જોડાયેલા છે. આ રીતે વિભક્તિના સંબંધથી જોડાયેલા સમાસને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. આ વ્યાખ્યા મેં તમને શરૂઆતમાં સમજાવી દીધી કે તત્પુરુષ સમાસ એટલે વિભક્તિ પ્રત્યયોથી જોડાયેલો સમાસ. દ્વિતીય વિભક્તિમાં પ્રત્યય કયો? ને. રાજાશ્રિત, રાજાને આશ્રિત. અશ્વારૂઢ, અશ્વને આરૂઢ, આરૂઢ એટલે ચઢવું. દેવાધીન, દેવને આધીન, દેવ એટલે નસીબ, ભાગ્ય. તૃતીય તત્પુરુષમાં થી તકી વડે પ્રત્યયો. હિતથી ભર્યા, મુખથી પાઠ, કરુણાથી આદ્ર. ચતુર્થી વિભક્તિમાં માટે પ્રત્યય. યજ્ઞવેદી, યજ્ઞ માટે વેદી અથવા યજ્ઞ માટેની વેદી પણ કહી શકાય. કુમાર શાળા, કુમાર માટે શાળા. શાળા છે કોના માટે? કોને ફળ મળે શાળાનું? કુમારને. બરાબર. વાટ ખર્ચી, વાટ માટે ખર્ચી. રસ્તામાં, રસ્તા માટે ખર્ચી. આપણે કંઈ જતા હોય ત્યારે ખર્ચ લઈએ તે. પંચમી વિભક્તિમાં થી થકી પ્રત્યયો છે. અલગ થવાનું. સ્થાનભ્રત, સ્થાનથી ભ્રષ્ટ થયો છે. પદભ્રષ્ટ, પદથી ભ્રષ્ટ થયા છે, પદથી અલગ થયા છે. ભયભીત, ભયથી ભીત ડર્યા છે. પ્રાણ પ્યારું, પ્રાણથી પ્યારું છે. બરાબર. તો આ રીતે એ પંચમી વિભક્તિ. ષષ્ઠી તત્પુરુષમાં વિભક્તિમાં નોનીનુના પ્રત્યય અને રોઈનુના. દેવાલય, દેવનું આલય. નગરપતિ, નગરનો પતિ. પતિ કોનો? નગરનો સંબંધ છે પતિનો નગર સાથેનો. યોગનો અભ્યાસ, યોગાભ્યાસ. બરાબર. તો આ રીતે સપ્તમી ષષ્ઠી થઈ. સપ્તમી અધિકરણ જોઈ લઈએ કે અહીં બંને પદો સપ્તમીના પ્રત્યયો માં, એ વગેરેથી જોડાયેલા હોય છે. પ્રત્યય છે. કલા નિપુણ, કલામાં નિપુણ. નિપુણતા શેમાં? કલા ઉપર અધિકાર છે એનો. કુશળતા છે વ્યવહારમાં અધિકાર છે. ઉત્તમ છે પુરુષોમાં અધિકાર છે, પુરુષો પર.
બરાબર. તો મા થી મા, ઉપર નીચે બધા નામયોગી પ્રત્યયો તો ખરા જ, પણ નામયોગી પણ આમાં અધિકરણમાં આવી જતા હોય છે. તો આ રીતે એ તત્પુરુષ સમાસ બને છે. ક્લિયર? તો આ રીતે તમે સમજી ગયા હશો. ત્યાર પછી મધ્યમપદ લોપી સમાસ, છઠ્ઠો પ્રકાર. મધ્યમપદ લોપી એ શબ્દના અર્થ પ્રમાણે જ આપણને સમજાઈ જાય છે કે મધ્યમ પદ લોપ થયેલું હોય છે. લોપ થવું એટલે અદૃશ્ય થવું. મધ્યમ પદ વચ્ચેનું પદ. આપણે શરૂઆતમાં વાત કરી કે સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ હોય છે. પૂર્વપદ એટલે પ્રથમ, ઉત્તરપદ એટલે પછીનું, અને મધ્યમ પદ એટલે વચ્ચેનું. તો જ્યારે વચ્ચેનું પદ લોપ થયું હોય છે ત્યારે સામાસિક પદમાં એનો વિગ્રહ કરતાં આપણને એ પદ જોવા મળે છે. એટલે મધ્યમ પદ લોપ થયું હોય તેવા સમાસને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. તેમાં શબ્દ તેમજ શબ્દ સમૂહ પણ આવી શકે છે. દાખલા તરીકે મહત્વાકાંક્ષા, મહત્વપૂર્ણ આકાંક્ષા, પૂર્ણ શબ્દ. ચિત્રકળા, પ્રત્યયો નથી, ખાસ યાદ રાખવાનું કે તત્પુરુષ જેવામાં પ્રત્યયો આપતા નથી પણ શબ્દો હોય છે. ચિત્રકળા, ચિત્ર દોરવાની કળા. દોરવાની એ શું છે? મધ્યમ પદ. તો અહીંયા મધ્યમ પદ થશે પૂર્ણ અને દોરવાની. ક્લિયર? તો આ રીતે મધ્યમ પદ બને છે. ત્યાર પછી આગગાડી છે, રેલગાડી છે, ઘોડાગાડી છે, બળદગાડી છે. તો ઘોડા વડે ચાલતી ગાડી મધ્યમ પદ લોપી, આગ વડે ચાલતી ગાડી મધ્યમ પદ લોપી. તો આ રીતે મધ્યમ પદ લોપી સમાસ બને છે. ક્લિયર? તો મધ્યમ પદ લોપી એટલે એકદમ સરળ સમાસ. બધા સરળ છે, સમજવા જરૂરી છે, તો જ આપણને સરળતા લાગશે. ત્યાર પછી સાતમો સમાસ છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ એ સમૂહવાચક શબ્દ છે. બે પદોના વિગ્રહથી સમૂહનો અર્થ બનાવે છે. પહેલું પદ એ સંખ્યાવાચક હોય છે અને બીજું પદ એ તે સંજ્ઞા હોય છે. ત્યારે દ્વિગુ સમાસ બને છે. માત્ર એટલું યાદ રાખવાનું, અવ્યય ભાવમાં પ્રથમ પદ એ અવ્યય હતું, જ્યારે દ્વિગુ સમાસમાં પૂર્વ પદ સંખ્યાવાચક હોય છે. પંચપાત્ર છે, 5 પાત્રોનો સમૂહ. પાત્ર એ સંજ્ઞા થઈ, પંચ એ સંખ્યા થઈ. આટલું જ યાદ રાખવાનું. સંખ્યા સંજ્ઞા. શું યાદ રાખીશું? સંખ્યા સંજ્ઞા. નવરાત્ર, નવરાત્રિઓનો સમૂહ. નવરાત્રિ, નવરાત્રિઓનો સમૂહ. મધ્યરાત્રિ, મધ્યરાત્રિનો સમૂહ ના આવે. બરાબર? એટલે માટે મેં શબ્દ વાપર્યો. પણ પંચરાત્રિ, 5 રાત્રિઓનો સમૂહ. પંચતંત્ર, 5 તંત્રોનો સમૂહ. ત્રિભેટો, 3 રસ્તાઓનો સમૂહ. બરાબર? તો આ રીતે સપ્તાહ, 7 દિવસોનો સમૂહ. ક્લિયર? આ રીતે એ દ્વિગુ સમાસ બને છે. શું યાદ રાખીશું? પંચ પૂર્વપદ સંખ્યાવાચક, દ્વિતીય પદ સંજ્ઞા, અને આ રીતે આખું પદ સમૂહવાચક બને છે. આ સિવાય અન્ય ઉદાહરણો પણ આપેલા છે. તમે તેને પુશ કરીને એનો અભ્યાસ કરી શકો છો. એ સિવાયના આ જે આપેલા છે દ્રષ્ટાંતો, તેનો ખાસ અભ્યાસ કરવો, જેથી આપણને સાથે સાથ સમાસ આસાનીથી સમજાઈ જાય. એ સિવાયના પણ અહીંયા આપેલા છે, તે સમજી લેવા. કમનસીબ છે, વગર લાડુ એ બેફિકર. બરાબર? તો આ તમારી નોટબુકમાં તમારે લખી દેવાના છે. દ્રષ્ટાંતો પણ સમાસ, વ્યાખ્યા, દ્રષ્ટાંત અને નવા વધારાના દ્રષ્ટાંતો તમારે લખી દેવાના છે. ક્લિયર? તો આ રીતે સમાસ અહીંયા પૂરા થાય છે. થેન્ક યુ.